વિદ્યાર્થીની બહેનો કુશળ હશો. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું ધંધાકીય એકમ એ આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે અને ધંધાકીય પ્રવૃત્તિના અર્થ વિશે આપણે સમજ્યા હતા કે ધંધો એટલે નફાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ, પણ એ આર્થિક પ્રવૃત્તિ કાયદેસર હોવી જોઈએ. હવે આજે આપણે સમજવાના છીએ ધંધાકીય પ્રવૃત્તિના લક્ષણો વિશે. તો સૌથી પહેલું લક્ષણ આપણે સમજીએ તો છે નફાનો હેતુ. તો તમે વ્યાખ્યા જુઓ તો એની અંદર તે સ્પષ્ટપણે આપેલું છે કે ધંધા પાછળ નફાનો હેતુ રહેલો છે. એટલે ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. મતલબ તમે સમજી ચૂક્યા હશો કે મેઇન હેતુ જ નફો છે. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે. એટલે ધંધાના પરિણામ બે હોઈ શકે, નફો અને ખોટ. પરંતુ નફો મળે તો જ ધંધો જીવિત રહે છે, બાકી ધંધો બંધ થવાની નોબત આવે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો અનિવાર્ય છે, જરૂરી છે. વસ્તુ પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે. તમે અગાઉના ધોરણોમાં નફો ખોટ એવું ભણ્યા પણ હશો, તો એના આધારે તમે જાણો છો કે વસ્તુની જે પડતર કિંમત છે એની કરતાં વેચાણ કિંમત વધુ રાખવામાં આવે તો નફો થાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. મતલબ આપણે એવું કહી શકીએ કે ધંધો છે એ કાર્યક્ષમ એના નફા આધારે ગણાય છે. દાખલા તરીકે તમને બે દુકાનદાર મળે છે, બે દુકાનદાર કરિયાણાની જ દુકાન ચલાવે છે, પણ એક દુકાનદાર છે રોજનો 500 રૂપિયા નફો કમાય છે અને એક દુકાનદાર છે રોજનો 100 રૂપિયા નફો કમાય છે. બે નફો જ કમાય છે, પણ જે વધુ નફો કમાય છે એને આપણે સફળ માનીશું. એટલે ધંધો કાર્યક્ષમ છે પણ નફાના આધારે માપી શકાય છે. ટૂંકમાં નફો એ ધંધાની પારાશીશી છે. પારાશીશી મતલબ થર્મોમીટર. થર્મોમીટર છે તાપમાન અપ ડાઉન થાય એ બતાવે છે. એવી જ રીતના ધંધો છે એમાં નફો રહે છે એ ધંધો સારો ચાલે છે કે નથી બરાબર ચાલતો એ બતાવી શકે છે. એટલે નફાને ધંધાની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. આ 2 માર્કમાં પણ વિધાન પૂછાઈ શકે, જેનો જવાબ આ આખો મુદ્દો છે. અને સવાલ તમને એક હજી 2 માર્કનો એવો પણ પૂછાય કે ધંધાની કાર્યક્ષમતાને નફાના માપદંડથી માપવામાં આવે છે, તો એનો પણ જવાબ આ મુદ્દાઓ આવશે. તો આ એક મુદ્દો લક્ષણ તરીકે આપણે સમજ્યા, જે તમને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. પછીનું લક્ષણ છે વસ્તુ અને સેવાનો વિનિમય. હવે વસ્તુ અને સેવા, તમે જાણો છો કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિની પ્રોડક્ટ યા તો વસ્તુ હોય ને યા તો સેવા હોય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને અથવા ખરીદીને એનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થયો કહેવાય. વિનિમયનો મતલબ થાય આપ-લે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો છે. વસ્તુ અથવા સેવા અપાય છે અને બદલામાં વળતર લેવાય છે, એટલે વિનિમય સંકળાયેલો છે. વસ્તુ ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદૃશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓ વેચે છે, જેમ કે પંખો છે, સ્વિચ બોર્ડ છે, રેગ્યુલેટર છે, ટ્યુબ છે. આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે જે ભૌતિક સ્વરૂપે, ભૌતિક મતલબ જે જોઈ શકાય અને સ્પર્શી શકાય એવી બધી ચીજ વસ્તુઓ, એનો વિનિમય મતલબ કે આપ-લે કરે છે. જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપનીઓ સેવાનો વિનિમય કરે છે. મતલબ વિદ્યુત સેવા પૂરી પાડતી જે કંપની છે એ કંપની તમે સમજી શકો એ રીતે માત્ર ને માત્ર ન જોઈ શકાય એવી અભૌતિક સેવા આપે છે. તો અહીંયા વસ્તુ અને સેવા બંનેનો વિનિમય થયો કહેવાય. એટલે ધંધાનું એક લક્ષણ એ પણ છે કે વસ્તુ અને સેવાનો સરસ રીતે તે વિનિમય કરે છે. પછીનું લક્ષણ જોઈએ ધંધાનું તો છે જોખમ અને અનિશ્ચિતતા. મતલબ કે ધંધામાં જોખમો તો છે જ, સાથે સાથે વળતર મળશે જ, નફો મળશે જ એની કોઈ ખાતરી નથી, એટલે કે અનિશ્ચિતતા પણ છે. મતલબ કે ધંધા આ 2 તત્વો ખાસ જોડાયેલા છે, જોખમ અને વળતરની અનિશ્ચિતતા. આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન, આ બધા માનવ સર્જિત જોખમો છે. તમને આના આધારે પરીક્ષામાં 1 માર્ક યા 2 માર્કમાં સવાલ પૂછાઈ શકે કે માનવ સર્જિત જોખમો ક્યાં ક્યાં. તો આપણે લખી શકીએ કે આગ, અકસ્માત, કર્મચારીની હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી,
ચોઈસમાં ફેરફાર, માંગમાં ઘટાડો, જીવનશૈલી, રુચિ, ટેવમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન, આ બધા માણસ દ્વારા ઊભા થયેલા જોખમો છે જે ધંધાને એન કેન પ્રકારે અસર કરે છે. એ ઉપરાંત સુનામી, દરિયાઈ ભૂકંપને કારણે દરિયા કિનારા પર ઉછળતા ઊંચા મોજાઓને કારણે થઈને દરિયા કિનારા પર પાણી ફરી વળવું, તેને સુનામી કહેવામાં આવે છે. સુનામી, ધરતીકંપ, વાવાઝોડું જેવા કુદરતી જોખમો રહેલા છે. આ બધા જ જોખમો ધંધાની આવક ઉપર વિપરીત એટલે કે નેગેટિવ અસર કરે છે. વિવિધ પ્રકારના આવા જોખમોને કારણે ધંધામાં જે વળતર મળે છે અનિશ્ચિત બને છે. આપણે હાલનું જ ઉદાહરણ લઈએ તો કોરોના નામની એક પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા સમયથી ધંધા રોજગાર બંધ છે. તો આવા સમયે ધંધાનું વળતર છે નિશ્ચિત ન રહેતા અનિશ્ચિત બની ગયું. ધંધાનો હેતુ નફાનો હોવા છતાં જોખમોને કારણે ઘણી વખત ધંધામાં નુકસાન પણ જાય છે. તો ધંધા સાથે જોખમ અને અનિશ્ચિતતા પણ જોડાયેલી છે. પછીનું લક્ષણ આપણે જોઈએ તો તૃષ્ટિગુણનું સર્જન. હવે તૃષ્ટિગુણ શું છે એ પહેલાં સમજી લઈએ. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા એનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તૃષ્ટિગુણનું સર્જન. એક એક્ઝામ્પલ લઈએ. ખૂબ તરસો વ્યક્તિ હોય એને તમે પાણીનો એક ગ્લાસ આપો, એ પહેલો ગ્લાસ પીવે અને જે એને મજા આવે, આનંદ થાય. પછી એને બીજો ગ્લાસ આપો એટલે પહેલી વાર કરતાં થોડો આનંદ ઓછો થાય. પછી એને ત્રીજો ગ્લાસ આપો, એની તરસ જેમ છીપાતી જાય એમ આનંદ ઓછો થાય. એની તરસ છીપાઈ ગઈ, મતલબ એ બાબત તુષ્ટિ છે. તો અહીંયા વસ્તુ કે સેવાનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતે સંતોષ પ્રાપ્ત કરે એ તુષ્ટિગુણ કહેવાય. તુષ્ટિગુણ 3 પ્રકારે સર્જી શકાય, જેમ કે સ્વરૂપ આધારે, સ્થળ આધારે અને સમય આધારે. આપણે બધું ઉદાહરણ સહિત સમજીએ. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એ સ્વરૂપ તુષ્ટિગુણ છે. ઉદાહરણ તરીકે રૂ છે. એ રૂ કાચો માલ છે, પણ એમાંથી કાપડ બનાવવામાં આવે અને કાપડમાંથી કપડાં બનાવવામાં આવે તો કપડાં વ્યક્તિને સંતોષ આપે છે. તો અહીંયા એ સ્વરૂપ બદલીને તુષ્ટિગુણ આપ્યો, વસ્તુનું સ્વરૂપ બદલીને. બીજું છે માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સ્થળ સુધી લઈ જવામાં આવે તો એ સ્થળ તુષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. જેમ કે કાશ્મીર બાજુ સફરજનનો સારો એવો પાક આવે છે, પરંતુ તે ગુજરાતમાં મળે છે, તો એ ત્યાં સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચાડીને વ્યક્તિને સંતોષ આપ્યો એટલે એ સ્થળ તુષ્ટિગુણ છે. એવી જ રીતે માલની જરૂરિયાત ન હોય ત્યારે એનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે તો તેને સમય તુષ્ટિગુણ કહે છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે કેરી ઉનાળામાં જ તૈયાર થાય છે. તો સમજો કે ઉનાળામાં તૈયાર થયેલી કેરીઓને ફ્રીઝરની અંદર કોઈ પણ રીતે સાચવવામાં આવે અને શિયાળામાં વ્યક્તિ એનો ઉપયોગ કરે તો એ સમય તુષ્ટિગુણ થયો. એવી જ રીતે ફટાકડા આખું વર્ષ પ્રોડક્ટ થાય છે, પણ દિવાળી ઉપર એનો જથ્થો અવેલેબલ કરાય છે. પતંગનું પણ કંઈક એવું જ છે. તો આ બધા સમય તુષ્ટિગુણના ઉદાહરણો છે. તો ધંધો 3 પ્રકારના તુષ્ટિગુણ આપે છે: સમય, સ્થળ અને સ્વરૂપ તુષ્ટિગુણ. અહીંયા એક સ્પષ્ટતા આપને કરી દઉં તમને. સમય તુષ્ટિગુણ એટલે શું, સ્થળ તુષ્ટિગુણ એટલે શું, આવું એક માર્કમાં પૂછાય, એના ઉદાહરણો પણ પૂછાઈ શકે. એટલે એ રીતે આપણે આ મુદ્દામાં ફોકસ કરવાનું છે. હવે પછીનો મુદ્દો છે પ્રવૃત્તિનું સાતત્ય. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે તો જ ધંધો ટકે. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની પ્રવૃત્તિ સતત કરે છે, પરંતુ ઉત્પાદક કે વેપારી પોતાના રહેવા માટે મકાન બનાવે છે, ત્યારબાદ એ મકાન વેચાણમાંથી નફો મેળવે તો એ ધંધો ન કહેવાય, કારણ કે આ કામ એ સતત કરતો નથી. તો ધંધો છે એ સતત પ્રવૃત્તિ છે, મતલબ કે એમાં પ્રવૃત્તિનું સાતત્ય જળવાયેલું રહે છે. આ મુદ્દો પણ 2 માર્કમાં આપને પૂછાઈ શકે કે ધંધાકીય પ્રવૃત્તિ સતત પ્રવૃત્તિ છે, કઈ રીતે સમજાવો. તો કે ધંધામાં જે ચીજ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થતું હોય છે એ સતત ચાલતું હોય છે, એટલે ધંધાકીય પ્રવૃત્તિ સતત પ્રવૃત્તિ કહેવાય છે. અને શું સતત નથી કહેવાતું એનું એક્ઝામ્પલ પણ અહીંયા આપ્યું છે કે કોઈ છત્રી બનાવતો ઉત્પાદક છે, એ છત્રીની લેવેચ કરે છે તો એ એક પ્રવૃત્તિ ધંધાકીય છે, એ સાતત્ય ધરાવે છે. પણ જો એ જ ઉત્પાદક પોતા માટે મકાન બનાવે અને મકાન એને થોડુંક ન પસંદ પડે અને વેચી નાખે તો એણે વેચાણ કર્યું, પણ અહીંયા ધંધો નથી, કારણ કે મકાનની પ્રવૃત્તિ તે રોજ લેવેચ કરવાની કરતો નથી.
પછીનું લક્ષણ આપણે જોઈએ તો નાણાંની જરૂરિયાત. તો ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. એટલે કે ધંધો છે એમાં નાણું ખૂબ જરૂરી છે અને શરૂઆતથી માંડી અંત સુધી નાણું જોઈએ છીએ. ફેક્ટરીમાં કાચા માલથી તૈયાર માલનું ઉત્પાદન કરવા અને વેપારીને માલ ખરીદવા નાણાંની જરૂરિયાત રહે છે. જો અહીંયા દરેક ધંધાકીય બાબત આવી ગઈ. સમજો કે કોઈ ઉદ્યોગ છે તો એણે કાચો માલ ખરીદવો પડે, નાણું જોઈએ. એ કાચા માલને તૈયાર માલમાં પલટવા માટે માણસોને મશીનરીને કામે લગાડવી પડે એટલે નાણું જોઈએ. તો આ ઉદ્યોગ જગતને નાણાંની જરૂર છે એની વાત થઈ. હવે વેપારી છે, વેપાર કરવા માંગે છે તો એને નાણું આપીને માલ સામાન ખરીદવો પડે છે, મતલબ એને પણ નાણાંની જરૂર પડે છે. એટલે ધંધાકીય કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો નાણાંની જરૂરિયાત રહે છે. છેલ્લું લક્ષણ આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો છે એ કોઈ વળતરની અપેક્ષાએ થાય છે એટલે આર્થિક પ્રવૃત્તિ છે. આપણે આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા અગાઉના લેક્ચરોમાં જોઈ છે કે વળતર મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિ. તો ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી થાય છે. નફો એક પ્રકારે વળતર જ છે, તો નફો મેળવવાના હેતુથી થાય છે એટલે આર્થિક પ્રવૃત્તિનો પણ એક ભાગ ગણાય છે. તો આ વાત થઈ આપણે ધંધાના લક્ષણોની. આશા રાખું છું કે આપ સૌને ખૂબ સરસ રીતે આ મુદ્દાઓ સમજમાં આવ્યા હશે. વારંવાર આ વિડીયો સાંભળી અને મુદ્દાઓ તૈયાર કરો એવી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ.